તો હેલો મિત્રો, ફરીથી એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું મિત્રો, અમે વાલનું વાવેતર કરીને ભૂલ નથી કરી નાખીને? તો વાલમાં ઉતારો કેટલો આવશે, વાલનું વાવેતર કર્યા બાદ તેમાં કેટલો ખર્ચો થાય, વાવેતર કરીને ફાયદો થશે કે નુકસાન? તો મિત્રો તે બધું આપણે આ વિડીયોમાં જોવાનું છે। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી 4 મહિના પછી વાલ આપણા પાકી ગયા છે અને અત્યારે આપણે વાલ વાટવાની શરૂઆત કરી દીધી છે। તો અડધા વટાઈ ગયા છે અને અડધા વાટે છે। તો ચલો તમને અહીંયા બધું બતાવું। તો મિત્રો ફાઇનલી જે આપણે 5 વીઘાના વાલ હતા તે વઢાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો જો આપણે આવી રીતે કંઈક પાથરા કરી નાખ્યા છે અને મિત્રો હવે થોડાક દિવસ વાલને સુકાવા દેશું, પછી આપણે આને થ્રેશરમાં કાઢી નાખશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે જોઈ કે પહેલી વાર આપણે વાલનું વાવેતર કરેલું છે તો કેટલા મણ થાય છે 5 વીઘામાં। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આપણે વાલ અઠવાડિયા પછી સુકાઈ ગયા છે અને અત્યારે આપણે એને ભારી જો બાંધી નાખી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અને આજે આપણે આવવાનું છે હલર એટલે કે થ્રેશર આવવાનું છે। તો આજે આપણે વાલનું હાર્વેસ્ટિંગ કરવાનું છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી થ્રેશર આવી ગયું છે અને અત્યારે આપણે વાલ કાઢવાની શરૂઆત કરી દીધી છે। તો મિત્રો ફાઇનલી આપણે વાલનું હાર્વેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો અત્યારે કેટલા થયા છે, કેટલી થેલી ભરાણી છે તમને ચાલો ત્યાં જઈને બતાવું। અને અત્યારે આ ખેતરમાંથી ડાયરેક્ટ હારીને ઘરે મૂકી દેવાના છે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આપણે વાલની 32 થેલી ભરાણી છે, એટલે અંદાજે 70-80 મણ હશે। તો ઉતારો કેવો આવ્યો છે કમેન્ટ કરજો। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં।